ચલો આજે વાત કરીએ ફર્સ્ટ પ્રેગ્નન્સીના બેબી બોય સિમ્ટમ્સની. નમસ્તે એવરીવન, હું છું ધાર્મી અને મારી આ સેકન્ડ પ્રેગ્નન્સીનું 24th વીક ચાલી રહ્યું છે. તમારામાંથી જ એક બે લેડીઝનો ડીએમ આવેલો કે ફર્સ્ટ પ્રેગ્નન્સીના બેબી બોય સિમ્ટમ્સ શેર કરો. તો હા, મને પણ સમાજના ઘણા બધા એક્સપિરિયન્સ મહાનુભાવોએ પેટ જોઈને જ કીધેલું કે જોજે બાબો આવશે. પરંતુ હું માનું છું ત્યાં સુધી ઘણી બધી ફર્સ્ટ ટાઈમ પ્રેગ્નેન્ટ લેડીઝને એ જ સાંભળવા મળતું હશે, કારણ કે આસપાસમાં ઘણા બધા એવા લોકો હોય છે જે એવું ઈચ્છતા હોય કે તમારે પહેલા દીકરો જ આવે. ખેર, ઉપકા અને વોમિટિંગની વાત કરીએ તો પહેલા 5 મહિના સુધી ઉપકા અને વોમિટિંગ તો હતી, બટ આ સેકન્ડ ટાઈમ કરતાં ઓછી હતી. માન્યતાઓ પ્રમાણે દીકરી હોય તો ગળ્યું ખાવાનું મન થાય અને દીકરો હોય તો સોલ્ટી અને સ્પાઇસી, પણ મને માત્ર ને માત્ર સ્વીટ વસ્તુ ખાવાનું ક્રેવિંગ્સ થતું. મૂડ સ્વિંગ્સ અને લો એનર્જી એવું બહુ ઓછું ફીલ થતું. ફેસ એકદમ ડલ થઈ જાય તો બોય હોય અને ગ્લો કરે તો ગર્લ, એવું લોકો કહે છે. બટ મારા કેસમાં ફર્સ્ટ 5 મહિના સુધી ફેસ થોડો નાનો થઈ ગયો હોય એવું લાગતું અને પછી ગ્લો કરતો, અને લાસ્ટ મંથ આવતા આવતા નેક અરાઉન્ડ એરિયા બ્લેક થઈ ગયેલો. પિમ્પલ્સ નહોતા નીકળ્યા, એટલે કહી શકું કે હા, મેં પ્રેગ્નન્સી ગ્લો એન્જોય કર્યો છે. બેબીના હાર્ટબીટ 140થી ઉપર રહેતા અને પ્લાઝન્ટાની પોઝિશન પણ પોસ્ટિરિયર હતી, જે બેબી બોય હોવાના સિમ્ટમ્સ માનવામાં આવે છે. ભૂખ પણ બહુ ઓછી લાગતી અને પગ પર સોજા 9th મંથમાં થોડા થોડા આવેલા. તો જોવા જઈએ તો અડધા સિમ્ટમ્સ બેબી બોયના હતા અને અડધા સિમ્ટમ્સ બેબી ગર્લના. પણ હા, એટલું ચોક્કસ કહીશ કે સિમ્ટમ્સ વાઇઝ તો મારી ફર્સ્ટ અને સેકન્ડ પ્રેગ્નન્સીમાં બહુ બધો ફર્ક છે. તો હવે જોઈએ શું આવે છે. ખેર, હકીકતમાં તો આ બધા આપણા વડીલોએ વર્ષોના એક્સપિરિયન્સ પછી કાઢેલા માત્ર તારણો છે, જે સાચા પણ હોઈ શકે છે અને ખોટા પણ. એટલે સિમ્ટમ્સ કરતાં પણ ઉપર એક વસ્તુ હોય તો એ છે એ પ્રેગ્નેન્ટ માતાની ફિલિંગ્સ. આઈ થિંક હરેક પ્રેગ્નેન્ટ લેડીઝને એક એવી સ્ટ્રોંગ ફિલિંગ આવતી હોય છે કે એના ગર્ભમાં રહેલું બાળક દીકરો છે કે દીકરી. મને પણ એવી સ્ટ્રોંગ ફિલિંગ આવતી કે બોય છે, અને એ સાચું પડ્યું. શું તમને પણ આવી એક સ્ટ્રોંગ મધરલી ઇન્સ્ટિંક્ટ્સ ફીલ થાય છે કે નહીં, એ કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો બસ આજ માટે એટલું. ચલો હવે કાલે મળીશું. બાય બાય.